ઇન્ડક્શન સેરેમની છે. એમાં ચીફ ગેસ્ટ તરીકે ઇન્ડિયન T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ આવી રહ્યા છે. એ ઉપરાંત અમે આજે એ ઓનરરી ડૉક્ટરેટ એ એવી વ્યક્તિઓને આપી રહ્યા છે. એક છે શ્રી વિજયકુમારસિંહ ચોથિયાવાલા, જે દિલ્હીથી આવે છે, જે ઇન્ડિયન ગવર્મેન્ટમાં સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ છે. અને બીજા છે સિદ્ધાર્થભાઈ ગાંધીરિયા, જેની ઓળખાણ આપવાની કોઈ આપ સૌને તો જરૂર જ નથી. આ બંનેને અમે ઓનરરી ડૉક્ટરેટ આજે સુપ્રત કરી રહ્યા છીએ. આ ઉપરાંત લગભગ 9 જેટલી ડિસિપ્લિન જે જુદી જુદી ચાલે છે, જેમની ડિઝાઇન છે, મેનેજમેન્ટ છે, કોમ્પ્યુટર એપ્લિકેશન છે, બીટેક છે, આ બધી ડિગ્રીઓ આજે વિદ્યાર્થીઓને સુપ્રત કરવામાં આવશે. લગભગ 1600 જેટલા વિદ્યાર્થીઓને અહીંયા આગળ ટોટલ ડિગ્રી મળશે. અને આમાં અમે PhD પ્રોગ્રામ પર GLS સેમિસ્ટરમાં ચાલે છે. આજે લગભગ 45 જેટલા PhD કે જે ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા છે, જેમને PhD પદ મળી ગયું છે, એમને પણ એમની PhDની ડિગ્રી સુપ્રત કરવામાં આવશે. થોડુંક સૂર્યકુમાર યાદવજીને આજે થોડીક આવવામાં વાર એટલે છે કે આજે ઇન્ડિયન ટીમની જે વર્લ્ડ કપ આવી રહ્યો છે, એની બપોરે બોમ્બેમાં ઘોષણા થવાની હતી, જે થઈ ચૂકી છે. અને એના કેપ્ટન તરીકે પણ સૂર્યકુમાર યાદવ થઈ ચૂક્યા છે. એટલે અમારા માટે આ એવો ખૂબ શુભ સંયોગ છે કે જે દિવસે વર્લ્ડ કપને એ લીડ કરવાના છે ફેબ્રુઆરીમાં T20માં, અને એ જ દિવસે એ પછીનું પહેલું ફંક્શન કે જે અત્યારે GLS યુનિવર્સિટીમાં છે, એ સવારની ફ્લાઇટમાં બોમ્બે ગયા છે અને અત્યારે ખાસ ચાર્ટર પ્લેનથી પાછા અહીંયા આવી રહ્યા છે, જે 6:45 સુધીમાં. ઓકે. મારે મને ખરેખર સાંભળવું આશ્ચર્ય છે. કોઈ પણ કલાકાર માટે સમગ્ર યાત્રાનો એનું તો ફળ સ્વરૂપે આટલો પ્રેમ છે લોકોએ આપ્યો છે. આ ડિગ્રીને હું માનું છું કે મારી સફળતાનો મને ખૂબ 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 આનંદ થઈ રહ્યો છે. પ્રતિષ્ઠિત અને